જનતા પરસેવો પાડીને ટેક્સ ભરે અને સરકારી બાબુઓ એ જ પૈસાથી એર કન્ડિશન ઓફિસમાં બેસીને જલસા કરે. તગડો પગાર લીધા પછી પણ પ્રજાના કામો અટકાવી રાખવા અને મન ફાવે ત્યારે ઓફિસે આવવું એ જાણે સરકારી બાબુઓનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે. આખરે પ્રજાના પૈસે આટલી મોટી લાપરવાહી કેમ? ક્યાં સુધી ચાલશે સરકારી તંત્રની આ લેટ લતીફશાહી? આખી હકીકત ઉજાગર કરતો જુઓ વીટીવી ન્યૂઝનો આ ખાસ રિપોર્ટ. આ છે વડોદરાની તાલુકા પંચાયતની કચેરી. ઘડિયાળમાં 11:15 વાગ્યા છે અને વડોદરા તાલુકા પંચાયતની આ કચેરી અત્યારે સરકારી બાબુઓની ઘોર લાપરવાહીનું જીવતું જાગતું ઉદાહરણ બની ચૂકી છે. ઘડિયાળના કાંટા ઓફિસનો સમય બતાવી રહ્યા છે. કચેરીની બહાર અરજદારો પોતાના કામો માટે રાહ જોઈ રહ્યા છે, પણ કચેરીની અંદરનું ચિત્ર જોઈને કોઈ પણ નાગરિકનું લોહી ઉકળી ઉઠે તેમ છે. આખી ઓફિસમાં માત્ર 2 જ કર્મચારીઓ હાજર જોવા મળ્યા, જ્યારે બાકીની તમામ ખુરશીઓ અને ટેબલો સાહેબોની રાહ જોતા ખાલીખમ પડ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે જે ખુરશીઓ પર બેસવાવાળા અધિકારીઓ હજુ સુધી ઘરેથી નીકળ્યા પણ નથી, તેમના રૂમમાં પ્રજાના ટેક્સના પૈસે વીજળીનો બેફામ બગાડ કરીને એસી અને પંખાઓ ધમધમી રહ્યા છે. જ્યારે આ આખી પોલમપોલ વચ્ચે વીટીવી ન્યૂઝની ટીમે ત્યાં હાજર પિયુનની પૂછપરછ કરી, ત્યારે કેમેરા સામે પિયુને શું કહ્યું આવો સાંભળીએ. હું 10:30 જ ખોલું છું સાહેબ, ઓફિસ ટાઈમ. આ બધા પંખા લાઇટો કોઈ કર્મચારી નથી તેમ છતાં ચાલુ કરી દીધા સાહેબ હમણાં પેલા આવશે જ બધા અધિકારીઓ, એટલે ચાલુ કર્યા હમણાં. 11 વાગ્યા. કેટલા વાગે આવે કર્મચારી બધા? સાહેબ આવતા જ હશે, કંઈક હવે રસ્તામાં કંઈક ટ્રાફિકમાં ફસાય, કઈ રીતના ફસાય બહુ ખ્યાલ. પણ રોજ આવી રીતે આવે છે કે આજે જ? ના, આજે જ છે. આજે જ છે. 11 વાગ્યાનો સમય થઈ ગયો હોવા છતાં કચેરીના એક પણ કર્મચારીએ પોતાની ખુરશી સુધી પહોંચવાની તસ્દી પણ ન લીધી. હદ તો ત્યારે થઈ જ્યારે આખી તાલુકા પંચાયતના વડા ગણાતા તાલુકા વિકાસ અધિકારી પણ 11 વાગ્યા પછી આરામથી ઓફિસે પધાર્યા. બીજી તરફ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી ભાડું ખર્ચીને પોતાના કામો માટે વહેલી સવારથી આવી પહોંચેલા ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો કલાકો સુધી સાહેબોની વાટ જોતા રહ્યા, પણ બાબુઓના ક્યાંય દર્શન ન થયા. રોજ રોજની હેરાનગતિથી કંટાળેલા સ્થાનિક નાગરિકોનો આક્રોશ ફાટી નીકળ્યો. આરટીઆઈની અપીલ આપવાની છે, અપીલ માટે આવ્યો છું. એ આ તો હાજર જ નહીં હોતા. આના આરટીઆઈમાં મનરેગાની માહિતી માંગે, મનરેગાની માહિતી નહીં હાલતા, તલાટીઓ નહીં હાલતા. રણોલી છે, બાજવા છે, સોખડા, એ તલાટીઓ કોઈ માહિતી જ નહીં આપતા. 11 વાગી ગયા, હજુ કોઈ કર્મચારી નથી. અરે પણ આજે નહીં, રોજ 11:15 પછી જ આવે છે. હા, કોક જ 1-2 જ જણા, બાકીના બધા 11:15 વાગ્યા પછી જ આવે છે. સરકારનો પગાર ખાય છે ટાઈમે આવતા નથી. અરે સરકારનો પગારની વાત આ જો કોઈ આવ્યું નહીં તો લાઈટ પંખા બધું જ ચાલુ છે, એટલે ખોટો સરકારનો ખોટો ખર્ચો જ કરે છે. ના, આ બધા અધિકારીઓ જે વ્યવહાર મળતો હોય ત્યાં જ જાય છે, બાકી બીજે કઈ જતા જ નહીં. સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો આંધણ કરીને નાગરિકોના ટેક્સના પૈસે મોટા પગાર મેળવતા સરકારી બાબુઓ માટે જનતાની સેવા પણ જાણે મજાક બની ગઈ છે. વીટીવી ન્યૂઝની ટીમે તાલુકા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને ઘેર્યા, ત્યારે તેમણે સરકારી સ્ટાઇલમાં લૂલો બચાવ કરતા કહ્યું કે કેટલાક કર્મચારીઓ અત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા છે અને જે કર્મચારીઓ ઓફિસે મોડા આવ્યા હશે તેમણે આગામી સમયમાં કડક સૂચના આપી દેવામાં આવશે. આમ તો મોટાભાગે મારી ઓફિસ 10:30 તમામ કર્મચારીઓ આવી જ જાય છે, પણ અત્યારે મારા અમુક કર્મચારીઓ અત્યારે માજલપુર વિધાનસભામાં સી વિજિલ ડ્યુટીમાં ચૂંટણીમાં પણ રોકાયેલા છે, એટલે સીધા કલેક્ટર ઓફિસ પણ ગયા હોય. અને બીજા કર્મચારી મારી સાથે સર્કલ ઇન્સ્પેક્ટર હતા, એ 4થા માળે જિલ્લા પંચાયત હતા. એટલે બીજા જે કર્મચારીઓ મારા ધ્યાને હમણાં તપાસ કરીશું, અને જે ખરેખર મોડા આવ્યા છે તેમની વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી કચેરીઓ કર્મચારીઓની મનમાની અને લાલિયાવાડીનો અડ્ડો બની ચૂકી છે. અહીં ફરજ બજાવતા બાબુઓ માટે જાણે નિયમો કે સમયની કોઈ પાબંદી જ નથી. કાયદા પુસ્તકોમાં જ રહી ગયા છે અને સાહેબો પોતાની મરજીના માલિક બનીને મન ફાવે ત્યારે કચેરીએ પધારે છે. ઓફિસને પોતાની જાગીર સમજતા અને પ્રજાને કીડી વકોડા ગણતા આવા લેટ લતીફ કર્મચારીઓ સામે માત્ર કાગળ પરની સૂચનાઓ જ નહીં
પરંતુ સસ્પેન્શન સુધીની કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ હવે પ્રબળ બની છે. કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.